નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરી મહત્વના સમાચાર પર નજર કરીશું। દશેરાના કલાકો પહેલા રાજકોટનું આરોગ્ય વિભાગ જાગ્યું છે। દશેરાના માત્ર એક દિવસ અગાઉ ફૂડ વિભાગે દરોડા પાડ્યા। રાજકોટના રૈયા રોડ પર આવેલા બાલાજી ફરસાણમાં નમૂના લીધા। વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં મીઠાઈના કલર પણ મળી આવ્યા છે। ત્યારે મીઠાઈ બનતા જુએ તો લોકો આ મીઠાઈ ક્યારે આરોગે પણ નહીં એ પ્રકારની સ્થિતિ। તંત્રે નમૂના તો લીધા, પરંતુ રિપોર્ટ છેક 1-2 મહિના પછી આવશે। લોકો મીઠાઈ અને ફરસાણ આરોગી લેશે, ત્યારબાદ રિપોર્ટ આવશે। નાયબ આરોગ્ય અધિકારી પણ ન આપી શક્યા વીટીવી ન્યૂઝના આ વાતનો જવાબ। રાજકોટમાં આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું છે ને હવે અમે ગોડાઉનની રિયાલિટી દેખાડી રહ્યા છીએ કે કેવી સ્થિતિમાં અહીંયા જે મીઠાઈ અને ફરસાણ છે તે બની રહ્યું છે। આ દ્રશ્યો છે કે જે અત્યારે આપ ડબ્બા જોઈ રહ્યા છો, દ્રશ્યોમાં અત્યારે આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું છે ને કેવી સ્થિતિમાં અત્યારે આપને હું દ્રશ્યો દેખાડી રહ્યું છું કે રાજકોટમાં જે આરોગ્ય વિભાગે બાલાજી રોડ ઉપર આ જે દ્રશ્યો છે તે માહીનું જે ઘી છે તેનું દ્રશ્યો કે આ જે ઘીના કેવા દ્રશ્યો છે તે જોઈ શકો છો। આ ડબ્બાની હાલત છે તે કેવી જોવા મળી રહી છે તે હું આપને દ્રશ્યો દેખાડી રહ્યું છું। બીજી તરફ આવામાં તમે લોકો જે મીઠાઈઓ લોકો ખાઈ રહ્યા છે તેના આ જે તેલ ઘી સહિતનો વપરાશ છે તે કરવામાં આવી રહ્યો છે। આ દ્રશ્યો છે, આ જે લોટનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે ને આ જે કેવી સ્થિતિમાં હશે તે જોઈ શકો છો। ત્યારે રાજકોટમાં બહારથી તો તમને દેખાવમાં સારું લાગે, પરંતુ અંદરની શું સ્થિતિ હશે તે અમે દેખાડી રહ્યા છીએ। ખાસ આ જે દ્રશ્યો છે કે અલગ અલગ વસ્તુઓ અને આ જે વસ્તુઓ છે તે જોવા મળી રહી છે। ત્યારે આપણે જોઈ શકો છો કે આવી વસ્તુઓમાં છે તે વસ્તુઓ તળાતી હોય છે, મીઠાઈઓ બનતી હોય છે। ત્યારે સાહેબ આપણી સાથે છે, સાહેબ શું નામ અને જે ચેકિંગ કરવામાં આવ્યું છે? આજે દશેરા નિમિત્તે લોકોમાં વ્યાપક પ્રમાણની અંદર મીઠાઈ અને ફરસાણનો વપરાશ થતો હોય, કોર્પોરેશનની ડ્રાઈવ છે અને ચેકિંગ ડ્રાઈવ દરમિયાન અત્યારે આપણે જે પેઢીની અંદર જોયું તો એમાં અમે જે વસ્તુઓ છે અમે ચેક કરીએ છીએ। ખાસ કરીને તે વસ્તુ અત્યારે પેઢીની અંદર થોડીક અંદર જે પ્રિપરેશન છે એમને કીધું કે અમારે ચાલુ છે અત્યારે, અને હાઇજેનિક અમારે સાફ સફાઈ બાકી છે, છતાં એમ છતાં અમે એને હાઇજેનિક કન્ડિશન માટે પ્રોપર વસ્તુ અમુક જોવા નથી મળતી। ત્યારે એમને સાફ સફાઈ માટેની એક નોટિસ આપીશું અમે એમને નોટિસ। પણ આ જે લોકો મીઠાઈ આરોગી લે બાદમાં જ આપણે ચેકિંગ કરશું। આવતીકાલે મીઠાઈ લોકો આરોગી લે, આના નમૂના લેવામાં આના નમૂના પણ લેવાયેલા છે। 32 કરતા વધારે નમૂનાઓ, 40 થી વધારે નમૂનાઓ હાલ અત્યારે લેવાયેલા છે। નમૂના લેશું અલગ વસ્તુ, આના રિપોર્ટ ક્યારે આવશે? એના રિપોર્ટ લેબોરેટરી મોકલે ત્યારે આવે છે। અંદાજિત કેટલો સમય? અંદાજિત લેબોરેટરી ઉપર નિર્ભર હોય છે। 2-4-6 મહિના લાગી જાય? 2 મહિના જેવો સમય, 1.5 થી 2 મહિના। તો લોકો આ આવતીકાલે આરોગી લેશે ત્યારે શું સ્થિતિ થશે? મોસ્ટ ઓફ છે આપણા લગભગ તહેવારોની અંદર ચેકિંગ ચાલુ જ હોય છે અને લોકોનું આમ ઓવરઓલ અમે જે એન્ડ પ્રોડક્ટ હોય છે એનું પ્રમાણ જોઈએ છીએ। ઉપરાંત એ વસ્તુ હાઇજેનિક કન્ડિશનમાં બને। આજે એ વસ્તુની વાત કરી તો અમે વાત કરી જે વેપારી, તો વેપારીએ કીધું કે અત્યારે અમારું કામકાજ સાહેબ ચાલુ છે, આજ તહેવારો નિમિત્તે સ્વાભાવિક છે ચાલુ જ ઉભું રહેવા એવી સ્થિતિ નથી। આપ દ્રશ્યો હું આપણે દ્રશ્યો આ દ્રશ્યો એમ નહીં, મારી વાત સાંભળો, એને કીધું કે અત્યારે મારું કામકાજ ચાલુ છે, અંદર જે તમે ચેકિંગ કરો છો પણ અત્યારે મારું કામકાજ ચાલુ છે। આ દ્રશ્યો છે કે જે દ્રશ્યો છે કે આજે જેની સ્થિતિ શું હશે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આવા ડબ્બામાં આવી વસ્તુઓ જ્યારે મળતી હોય છે ત્યારે જે અંદરનો સ્ટોરેજ છે ત્યાં પણ આપણે રિયાલિટી ચેક કરશું કે જે સ્થિતિમાં અત્યારે વસ્તુઓ છે તે મળતી હોય છે। ત્યારે હું આપને જે દ્રશ્યો મળી રહ્યા છે ત્યારે ખાસ આ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી સ્થિતિમાં અહીંયા વસ્તુઓ છે તે બનતી હશે ને તે વસ્તુઓનો સ્ટોરેજ છે તે કરવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો છે કે જે અહીંયા જે સામાન છે તે રાખવામાં આવે છે ને તે જ અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકો આવું આરોગ્યતા પહેલા 100 વાર વિચારે। આરોગ્ય વિભાગ પણ કહી રહી છે કે 2 મહિને આના નમૂના આવશે, પરંતુ સવાલ એ છે કે આ જે નમૂનાનો રિપોર્ટ તો આવશે, પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે આરોગ્ય વિભાગ આ નમૂના લેતી હોય છે તહેવાર સમય જ કેમ તેઓને યાદ આવતો હોય છે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। કારણ કે આ સમગ્ર જે લોકો મીઠાઈ આવતીકાલે દશેરાના પર્વને લઈને આરોગી લેશે ત્યારે લોકોને ભારે નુકસાન થઈ શકે છે। ત્યારે આરોગ્ય વિભાગના ચેકિંગ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે સની મયાડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ। દશેરાના પવિત્ર તહેવાર પર અમદાવાદીઓ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જતા હોય છે। ત્યારે મીઠાઈ અને ફરસાણની ગુણવત્તા અને લોકોના સ્વાસ્થ્યને લઈ અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ એક દિવસ પહેલા સક્રિય બન્યું છે।
ફૂડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા અને જલેબીના વિક્રેતાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. આરોગ્ય વિભાગના અધિકારીઓએ દુકાનદારો પાસેથી તૈયાર ફાફડા અને જલેબીના સેમ્પલ લીધા. આ સાથે જ વેપારીઓએ ઉપયોગમાં લેવાતા તેલ અને તેલને તેના ચકાસણી માટેના પણ સેમ્પલ આપવામાં આવ્યા. જો કે આ કાર્યવાહીમાં મજાની વાત એ છે કે અમદાવાદીઓ લાખો કરોડ રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જશે એના 1-2 મહિના પછી લેબમાંથી ગુણવત્તાનો રિપોર્ટ આવશે. દશેરાનો તહેવાર છે અને ફાફડા જલેબીની લિજ્જત લોકો માણતા હોય છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફૂડ વિભાગ અમદાવાદના અલગ અલગ ટીમ બનાવીને અત્યારે ફૂડ ચેકિંગ કરવા પહોંચી છે. વાત કરવામાં આવે તો અમદાવાદના નેહરુનગર વિસ્તારમાં આવેલા ગાંઠિયા રથ કે જ્યાં લોકોની ભીડ હોય છે, લાંબી લાઈનો સવારથી લાગતી હોય છે, ત્યારે જે વાત કરવામાં આવે તો અત્યારથી જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો અધિકારી જોડે ખાસ વાતચીત. સર, જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, કઈ રીતનું ચેકિંગ છે અને શું કહેશો? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દ્વારા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવીને ચેકિંગ હાથ ધરાઈ રહી છે. દશેરાના દિવસે ફાફડા અને જલેબીનો વપરાશ વધારે થતો હોય એટલે વેપારીઓ દ્વારા શુદ્ધ ગુણવત્તાવાળું અને હાઇજેનિક કન્ડિશનમાં આ વસ્તુઓ તૈયાર કરી અને આમ નાગરિકને વેચે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ ઝુંબેશના રૂપે આજ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવીને હાલ ચેકિંગ હાથ ધરાયું છે. લગભગ 15 ટીમો તૈયાર કરવામાં આવી છે. અલગ અલગ જગ્યાએથી તેલની ક્વોલિટી કેવી છે, ટીપીસી મશીનથી એનું ચેકિંગ કરવામાં આવે છે. એ સિવાય અમને થોડું ડાઉટફુલ લાગે તો એના નમૂનાઓ લઈ અને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવે છે. ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો જે ફૂડના જે ચેકિંગ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં લગભગ 15 જેટલી આરોગ્યની ટીમ અત્યારે હાલમાં ચેકિંગ માટે નીકળી છે. જે વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં સેમ્પલ લેવામાં આવશે, ક્વોલિટી કઈ રીતની વાપરી છે, ક્વોલિટીને લઈને આ સાથે જ જે તેલનો ઉપયોગ થાય છે તે તેલના ઉપયોગમાં કે જે કેટલા લેવલે તેલ યોગ્ય છે કે નહીં, આ તમામ પ્રકારની અત્યારે તપાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે હવે દશેરાનો તહેવાર ગયા બાદ રિપોર્ટ આવશે અને રિપોર્ટમાં ખબર પડશે કે કેટલા લોકોએ સેફ અને હાઇજીન ખાધું હતું કે પછી મિશ્રિત ફાફડા અને જલેબી ખાધા હતા. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અને તહેવારના સમયમાં વડોદરામાં આરોગ્ય વિભાગના કાર્યવાહીના કેટલાક નાટકો સામે આવ્યા છે. તહેવાર વીતી ગયા પછી આવે છે તહેવાર સમયે લેવાયેલા ખોરાકના નમૂનાના રિપોર્ટ. તહેવાર વીતી ગયા પછી આવતા રિપોર્ટનું કોઈ જ મહત્વ નથી રહેતું. ત્યારે દશેરાના પર્વને લઈ આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી. પર્વના આગલા દિવસે ફાફડા જલેબીના સ્ટોલ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ફાફડા જલેબી, ચટણી સહિતની વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા. સેમ્પલના રિપોર્ટ 14 દિવસ પછી આવશે. પાલિકાનો રિપોર્ટ આવશે એ પહેલા વડોદરાની જનતા પણ અખાદ્ય ફાફડા જલેબી કેટલાય આરોગી ગઈ હશે. વડોદરા શહેરમાં ખોરાક શાખા દ્વારા જલેબી ફાફડાના નમૂના 8 ફૂડ સેફ્ટી ઓફિસર છે. દરેકે પોતપોતાના વોર્ડમાં નમૂના લેવાની કાર્યવાહી કરશે. કયા પ્રકારે નમૂના લેવામાં આવશે? શું ચેકિંગ? દશેરાના તહેવારને અનુલક્ષીને જલેબી ફાફડાની તથા શિડ્યુલ 4નું પાલન થાય છે કે નહીં તે અંગેની કાર્યવાહી કરવામાં આવશે. સર, આવતીકાલે દશેરાનો તહેવાર છે, આજે નમૂના લઈશું, કેટલા દિવસે આના રિઝલ્ટ આવશે? 14 દિવસમાં રિપોર્ટ આવતો હોય છે લેબમાંથી. તો 14 દિવસે રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો લોકો ખાઈ જશે. કોઈ અનહાઇજેનિક છે, કેવી રીતે આનો સરકારશ્રીનો કાયદા બનાવેલો છે, કાયદા મુજબની કાર્યવાહી થતી હોય છે. તો કેમ આટલો સમય લાગી રહ્યો છે? લેબમાં ટેસ્ટિંગમાં બી ટાઈમ જાય ને એના માટે. તો પછી 14 દિવસ પછી જયારે નમૂના આવશે ત્યારે શું કાર્યવાહી કરવાની? સબ સ્ટાન્ડર્ડ આપે તો આરએસીમાં કેસ કરવામાં આવતો હોય છે. અનસેફ ફૂડ આવે ત્યારે કોર્ટમાં કેસ दाखिल કરવામાં આવતો હોય છે ને આગળની કાર્યવાही થતી હોય. कोई भी बेनिफिट किसी को नहीं मिलेगा. आपका ये सब करना भी मुझे लग रहा है फिर बेकार है. अगर आप जिस फेस्टिवल सीजन में आप कर रहे हैं स्वास्थ्य का ध्यान रख के, तो आप ऐसा कुछ कीजिए कि अगर आप सैंपल लेके जा रहे हैं तो विद इन 24 आवर्स आपको उसका रिजल्ट मिले, ताकि अगर इन केस किसी केस में आपको एक्शन लेना है तो आप एट ए टाइम ले सके. 14 डेज बाद करने से मुझे लगता है कोई मतलब नहीं.